જે વ્યક્તિને પોતાની જાત નાની દેખાય એ જગતમાં જીવી ન શકે. જ્યાં છે ત્યાં બરાબર છે. ઈશ્વર જે કરાવે એ બરાબર કરાવે છે. અને જે ઈશ્વર ઉપર ભરોસો રાખીને ચાલે છે એમ નહીં. આ ભગુભાઈ આ તમામ યજમાનોએ જે આ મંડપ નાખ્યા અને એટલા દિવસ આ કથા ચાલશે. હજી 2 દી પછી કીર્તિદાનભાઈ અને અમારો ગાંડી ગીરનો હાવજ રાજભા એનો પ્રોગ્રામ છે. આ એટલા રોજ કંઈક ના કંઈક કાર્યક્રમો. અને આ સરવાળો માંડો, આ સરવાળા માંડે ન થાય. ભગુભાઈ આ બુદ્ધિવાળાનું કામ નથી, આ ગાંડાઓનું કામ છે. કે જેની પાછળ ધર્મ પાછળ જે ગાંડો હોય, જેને બુદ્ધિ નથી, કેવલ પ્રેમ છે, હૃદય છે. આ મગજવાળા ન કરીએ કે આ હૃદયવાળા કરી શકે સાહેબ. અને નગર મગજવાળા તો કે ઓલા લોકોએ કથા કરી હતી તો જરા એનો એસ્ટિમેટ મગાવો ને. એ કેમ ભાગ્યા બાપો? ભલે એમ ઘડીક બેસી જાવ. કારક ઉજાગરા કરતા નહીં, જાગરણ કરતા શીખવાનું. બેહાડજો મારા હમ બેહાડજો. આ બાપુને તાળ્યું થયું. આની મોજ કોઈ દી ઘટી નહીં. અમે ભગુભાઈ તમારા ઘરે આવ્યા ને એટલે ઓલું પડખે સ્વિમિંગ પુલ છે ને નાનું, ઓલું ફૂલ ને બધું રોપ, ઓલા કટોકટ ન્યા ગાડી ઉતારી ઊભી રાખી. અને મારું ધ્યાન તો હબ માં પાસે જવાનું. દરવાજો ખોલ્યો તો ખબર પડી કે પોણી છે. એટલે હું ધીમેક દિન પાળી ઉપેલી ઉતરીને બાપુને મેં કીધું, બાપુ થોડોક ફેર પીડ્યો નકર આગળ હું નાઈ લેતો. મારો કહેવાનો અર્થ કે જે આ બુદ્ધિનો વિષય નથી. આ એસ્ટિમેટ મગાવે. મંડપના કેટલા થેલા અને રસોઈના કેટલા થેલા, સાધુ સંતોના કવરના કેટલા થેલા, કે કમસે કમ 7 કરોડ તો ખરા ન કરાય. આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરાય. અને પછી ગામમાં કહેવાનું કે અમે 2025માં અમે પણ કથા કરેલી. અરે કથા સત્યનારાયણની કરો ને તો એ કથા જ કહેવાશે. એ કોક દી ભાગવત કથા કરતો થશે. પણ આ બુદ્ધિનો વિષય નથી, આ પ્રેમનો વિષય છે. અને જેને સદગુરુના ચરણની, સંતોના ચરણની ભરોસો હોય. મેં કીધું તમને મારે હસાવવા છે, હું હસાવવા આવ્યો છું, ઉપરથી જ હસાવવા આવ્યો છું. પણ આવું બધું જોઈ ત્યારે આનંદ આવે. સંતના ચરણનો ભરોસો કેવો હોય. હું નથી કહેતો, મારો પ્રભુ રામ કહે છે રામાયણમાં. કોક દી સમય મળે તો રજાનો દિવસ હોય, મહિનાને એક રજા એવી રાખજો કે આવી રીતે ભગુભાઈના પરિવાર ઘડે, આખો પરિવાર બેઠો હોય ઘરે અને કુટુંબનો એક દીકરો રામચરિત્ર માનસ કાઢે. અરે કેવલ 1.5 કલાક થશે. ભરત મિલાપનો પ્રસંગ વાંચી લ્યો. અને જે પરિવાર ઘરે બેસીને ભરત મિલાપનો પ્રસંગ વાંચી લે, હું ભગુભાઈ વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના ભાગરૂપી અલગ અલગ રહી શકે. કોઈક અમદાવાદ રહે, કોઈક અમેરિકા રહે, પણ હૃદયથી કોઈ દી અલગ ના રહી શકે. દાખલા તરીકે મારે વાત કરવી હોય બાપુ તો હું એ પ્રસંગ તો 1.5 કલાક થાય, પણ હું આ 1.5 મિનિટમાં લઈ લઉં. વાત નીકળી જ છે ત્યારે ભગવાન રામ આ ભરત મિલાપ એ શીખવે છે, અંડરલાઈન, કે કોઈનું અડધું સાંભળેલું સત્ય માનવું નહીં. ત્રીજી વાત, તમારા પરિવાર સિવાયની કોઈ વ્યક્તિ તમારા પહેલા વખાણ કરે, ખૂબ વખાણ કરે પરિવારની વ્યક્તિ, કોઈ પરિવાર વગરની બહારની વ્યક્તિ છે એ તમારા ખોટા વખાણ કરે કે બેન તમે તો બહુ હારા, તમારા દેરાણી જેઠાણી ગમે એમ બોલે તો તમે થોડું કોઈ દી હા ભેળ્યો. હવે આ કહેનારી આપણી દેરાણી નો થતી હોય ને જેઠાણી નો થતી હોય. તમને જ્યારે તમારા પોતાના વખાણ ગણમાં મળે ખોટા, ત્યારે માનવાનું. બહુ વખાણ કરીને એમ કે તમે તો કેટલો આખા ઘરનો ભાર વેવો.
જેઠના દીકરાને એવી જ રીતે રાખો, દેરના દીકરાને એવી રીતે રાખો. તમે થોડું તમારા દીકરા સામું કોઈ દી જોયું? આનું નામ છે મંથરા. તમે એમ ન માનતા કે રામાયણની મંથરા જ રામાયણ પૂરતી હતી. આ પછી મંથરા એકલી બાય જ ન હોય, ભાઈ મંથરો હોય કોકાવ. રામાયણ એ શીખવે છે, ભાગવત પણ એ શીખવે છે કે મેણા કોઈ માર્યું હોય તો સહન કરતા શીખો, જે પચાવી પાડે. અરે બે દીકરીઓ કોલેજમાં બાપુ કોલેજ પૂરી કરીને બે દીકરીઓ બહાર નીકળી, લાસ્ટ યરમાં હતી, છેલ્લા વર્ષમાં, અને બે વાતો કરતી જતી હતી કે બેન તે રામાયણ વાંચી? કે મેં 2 વાર વાંચી. બેન એકચ્યુઅલી મારે શું છે, ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે પીએચડી કરવાનું છે ને, એટલે મારે રામાયણ ઉપર પીએચડી કરી અને ડોક્ટર ડિગ્રી લઈ લેવી છે. મૂળ એને ડિગ્રી હાટું જ ભણતી હતી. તો ઓલી બીજી દીકરી કે મેં પણ એકવાર રામાયણ વાંચી. કેવું લાગ્યું તને? મન ન જાય. બોલ કે કેમ? મન ન મજા આવી. સીતાજી અભણ હશે બોલ, નકર વનવાસ તો રામને જતો ને તો ખોટે ખોટું સાથે એડ્યા જવાનું હોય કોઈ દી. જનક જેવો બાપ હતો, દશરથ જેવો સસરો હતો, ટેછડા ના કરીએ ઘરે બેઠા બેઠા. આ તો ખોટે ખોટે 14 વર્ષ હેરાન થયા, રાવણે હરણ કર્યું. આપણે ખોટું બૈરામાંથી હરણ થવાનું ને. મારવી શું કરું? આવી રીતે ખોટું જવાય જ નહીં. પછી કે હું હોઉં તો જવ જ નહીં. હવે તું ક્યાં જનકની દીકરી છો? અને તારી હાટું સ્વયંવર થોડો કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય અમારે, જેથી કરીને આખા ઘરને સાપે ન સડાવ્યું. તાવળી બીજી શું કે હું હોય તો વહી જ જાવ, હું આવું ને તો વહી જ જાવ, સાથે જ વહી જાવ. કેમ? કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું. આ તુલસીદા બાપુ આ હાટું મહેનત કરી ડોહી. ક્યાં સંસ્કૃતમાંથી લઈને લોકવાણી સુધી મૂકી દીધી. પણ મારે વાત એ કરવી છે કે આપણે રામના ભાઈ તો નથી ને, આપણે શેષનારાયણનો અવતાર નથી, આપણે સુમિત્રાના દીકરા નથી, આપણે દશરથ નંદન નથી. લક્ષ્મણ તો ઈ હતા. સાંભળજો બાપ, ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી વનમાં છે. ચિત્રકૂટમાં પ્રસંગ ચાલી રહ્યો છે, ઋષિઓ બેઠા છે, અને એમાં કોઈ ભીલના છોકરાએ દોડતા દોડતા આવીને કીધું, પ્રભુનો જય હો. પ્રભુજી, અયોધ્યામાંથી સેના આવે છે. સાંભળજો વાત છે. આ 1.5 કલાકનો પ્રસંગ 1.5 મિનિટમાં મારે તમારે આમે રજૂ કરવો છે, પણ અહીંયા હોહરવો નીકળી જાય એવો પ્રસંગ છે. પ્રભુ અયોધ્યાથી ભરત અને શત્રુઘ્ન સેના લઈને આવ્યા છે. રામાયણનું એક્ઝેક્ટ પાત્રો છે. અયોધ્યા કાંડના 227 દુહા, 227 એટલે પ્રભુ ખાલી આમ આશ્ચર્યથી ખાલી જોયું, બોલ્યા નથી. રામ ભીલોના સંતાન અને જંગલના પ્રાણીઓ જે છે, હરણાઓ છે, મૃગલાઓ છે, દોડી દોડીને આશ્રમ તરફ આવી રહ્યા છે. જે હરણા તમારથી ભડકે એને બદલે તમારી બાજુ આવે, એ રામની ઓરા અને ઉર્જા કેવી હશે તમે કલ્પના તો કરો સાહેબ. અને ત્રીજી વાત મારે એ કહેવી છે કે રામને અને કૃષ્ણને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રામે રાવણ માર્યું એટલે ના. રામ જેવો યોદ્ધો આ ધરતીમાં ઈશ્વર કોઈ અવતર્યો નથી, જેને એક સાથે 31 બાણ ચડાવવાની તાકાત, વીરતાની પરાકાષ્ઠા. દશાનક 20 ભુજાવાળા રાવણને એક સાથે 31 બાણે મારવો એ જેવી તેવી તાકાત ન કહેવાય. અને એટલી તાકાત હોવા છતાં જેને અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવી. અવડો મોટો રાવણે અપરાધ કર્યો, માં જાનકીનું અપહરણ કર્યું, એ ક્ષમાને પાત્ર છે જ નહીં. છતાંય કીધું કે હજી માની જાય તો યુદ્ધ નથી કરવું. હનુમાનજીને મોકલે છે, અંગદને મોકલે છે.
કૃષ્ણને હું કામ? લાખાભાઈ ભગવાન કહે છે અખિલ બ્રહ્માંડનો અધિપતિ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો પૃથ્વીના બટકા કરી નાખવાની જેનામાં તાકાત, છતાં શિશુપાલની હો ગાળ્યું સાંભળવાની જેનામાં ધીરતા હોય ને ઈ કૃષ્ણ બની શકે, ઈ આ ભાગવતની નજીક રહી શકે. હોય આવો ને જોઈ લેવા છે ને ઈ નહીં સાહેબ. જેની અંદર ક્ષમા હોય. ભગવાન રામ ખાલી એટલું ઊંચું આમ જોવે છે, એટલી જ વારમાં લક્ષ્મણજી ઊભા થઈ જાય છે. રામાયણમાં ડોક્યું કરજો. લક્ષ્મણજી ઊભા થાય અને ભગવાન રામને કહે છે કે સ્વામી, આપની આજ્ઞા વગર બોલું છું. લક્ષ્મણ શું સમજે છે? કઈ નો દીકરો લક્ષ્મણ બોલે છે, આપ 14 વર્ષ પછી પાછા અયોધ્યાની ગાદીએ ન બેસી શકો એટલે અવિશળ રાજ માટે તમને એકલા સમજીને અહીંયા સેના લઈને આવે છે. એને ખબર નથી સાથે કોણ છે. આ ઘમંડ આવ્યું થોડું. એ કઈ ના દીકરાને નામ લેતા બંધ થઈ ગયા. લક્ષ્મણજી ક્રોધિત થતા જાય છે, આંખમાંથી જવાળાઓ નીકળે. ખબર નથી એને સાથે કોણ છે. ક્ષમા કરજો માલિક, પણ એ તમારું પદ જીરવી ન શક્યો ભરત. પછી જે રાજાઓ પદ નહોતા જીરવી શક્યા એના બધાયના નામ લે છે લક્ષ્મણ કે આ રાજા ન જીરવી શક્યો, આ રાજા ન જીરવી શક્યો, ઇન્દ્ર ન જીરવી શક્યા. આવા નામ લે છે. અને એમ કરી અને કમર કસી, ભાથો બાંધી લીધો, જટા બાંધી લીધી અને હાથમાં ધનુષ લઈ અને ભગવાન રામના ચરણની રજ હદ કરી નાખી. હવે સાંભળજો, આ રામ પરમાત્માના ચરણની રજ માથા ઉપર ચડાવીને કીધું, પ્રભુ આપના રજ ચરણની રજની સોગંદ હું કઈના દીકરાને જીવતો નહીં જવા દઉં. જેવી રીતે હાથીના ટોળા ઉપર હાવજ ખાબકે, જેવી રીતે તેતરના ટોળા ઉપર બાજ ખાબકે અને જેમ વીખી નાખે એમ હું ભરત અને શત્રુઘ્નની સેનાને વીખી નાખવાનો છું. અતિ બોલે છે, રામને બોલવાનો મોકો ન આપ્યો. ભગવાન સ્થિર થઈ ગયા. આકાશમાંથી દેવતાઓ બોલે છે કે હે લક્ષ્મણ, વિવેક અને આદર્શ વગરનું જીવન નકામું છે. આપ આપની વાણીથી વિવેક ચૂકી ગયા છો. દેવતાઓ આકાશમાંથી બોલ્યા, આ શું કરવા માંગે છે? ઓ લક્ષ્મણ ધ્રુજવા મળ્યા. ક્રોધ ક્ષમાવવો કે પ્રભુની ક્ષમા માંગવી? અને એના બે હાથ પકડી અને હવે મારો રામ બોલ. આને રામ કહેવાય. લક્ષ્મણ આવું ના બોલો. તું કોની ભેગો છો ઈ તો જો. અને એક વાત કહું લક્ષ્મણ, આ ભરોસો આ રામ. એક વાત કહું લક્ષ્મણ, આ બ્રહ્માએ સૃષ્ટિ બનાવીને આ ભાઈઓમાં આવો વિશ્વાસ હોવો જોઈએ જે મારા રામને છે. લક્ષ્મણ, આ બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવીને એમાં જેટલા જીવ મૂક્યા ને એમાં કોઈ અતિ ઉત્તમ જીવ હોય તો એ મારો ભરત છે. શું ઉતાવળ કરે છે બોલવાની? અને ભગુભાઈ, મારા સંતોનું, મારા દેશના મહાપુરુષોનું કેટલું મહત્વ હવે રામ કહે છે કે હે લક્ષ્મણ, ક્યારના તમે કહો છો કે ઈ પદ જીરવી ન શક્યો, સંપત્તિ જીરવી ન શક્યો. લક્ષ્મણ સાંભળો, ઈ કોણ ન જીરવી શકે કે જેણે જેના ગુરુનું શરણ ન સેવ્યું હોય, જેણે સાધુનું ચરણ ન સેવ્યું હોય. પણ સાંભળી લો લક્ષ્મણ, મારો ભરત તો પરમ સંત છે. તા તો એ આવી ગયા, ભરત નહીં આવ્યા. ઓલો દડતો આવતો તો ધૂળમાલી રામે ઊંચો કર્યો, ભેટી ગયા. આવ ભરત. માલિક, પ્રભુ, બસ ભરત, રડો નહીં ભરત. લક્ષ્મણ દૂર ઉભા થાય. આવો અફસોસ આપણને કોઈનું જાણ્યા વગર નિવેદન દઈ પછી આવી પરિસ્થિતિ થાય. લક્ષ્મણ ધ્રુજે, ઓહો,
આવા પ્રેમના દરિયા ઉપર મેં વેમ કર્યો. ધરતી માગ આપી દે તો હમાઈ જાવ. હવે મારે ભરતને મળવું કેમ? અને લક્ષ્મણજી કહે છે કે હમાય આગળ જાઓ, પણ આવું બોલાઈ ગયું એનો પસ્તાવાનું પ્રાયશ્ચિત શું? મનોમન સંકલ્પ કરી લીધો કે હવે આખી જિંદગી જીવું ત્યાં સુધી કોઈ પદની ઈચ્છા વગર પ્રભુ રામની સેવા કરીને જિંદગી કાઢી નાખીશ, ભરતની સેવા કરીને જિંદગી કાઢી નાખીશ ને તો જ આમાલી પ્રાયશ્ચિત થઈ જાય. અને એટલો અફસોસ થયો ને તો પ્રભુ રામે આમ જોયું લક્ષ્મણ સામું કે એકલો ઉભો ઉભો થરથરે છે. અને પ્રભુએ હાકલો, આનું નામ ભગવાન. નહીતર લક્ષ્મણ હાર્યા જતા ને, રોજ પગ ઈ કસરતા હતા. અને એ એટલું કહે કે પ્રભુ, તો રામે એટલું જ કેવું છે ને હવે આવવા દે જોવું. એને સારું ન લગાડ્યું, હતું એવું કહી દીધું. હારે ભલે રોજ રહેતો હોય, પણ જેને હતું એવું કહેવાની તાકાત હોય ને એના પરિવાર આ ભાગવત બેસાડી શકે, બીજા ન બેસાડી શકે. જેનો સ્વીકાર ભાવ, જેને જે જોયું નથી આદર ઉપર વયું જવું. અને છેલ્લી વાત બાપુ, મને આ બહુ ગમે છે. ક્યારેક ક્યારેક પરિવાર સાથે બેસીને આવી વાત કરું છું. આજનો પ્રોગ્રામ મને એવું લાગે છે કે આ મારા પરિવારનો છે. મારી માતાઓ આ વાત અડધી મિનિટની આખા દિવસની જે ચર્ચા ચાલી ભરતની નહીં, ભગવાન રામની, ગુરુ વશિષ્ઠ સાથે છે. જનક મહારાજ પધાર્યા છે, સુનૈનાજી પધાર્યા છે, સીતાજીના માતા પિતા આવ્યા છે, ત્રણેય માતાઓ આવ્યા છે. અને ભગવાન રામ, ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ ચારેય ભાઈઓ ભેટ્યા. હજી બે છૂટા પડે ત્યાં તો ત્રણેય માતાઓ આવી ગયા છે. અને આમ જ્યાં લક્ષ્મણે જોયું, બાપુ એ કૌશલ્યાને સુમિત્રાને પગે નથી લાગ્યો, પહેલો વેલો જઈને સીધો માં કઈ કઈને પગે લાગ્યા છે લક્ષ્મણજી કે હે માં, તે ભલે વનમાં મોકલ્યા પણ તારા પેટમાં આવો ભક્તિનો ગોળો પાક્યો હોય ભરત જેવો, એ માં ખરાબ કેમ હોય? આ બધી રચના રામની છે. માં કઈ કઈને પગે લાગે છે. ટૂંકમાં પછી આખા દિવસની ચર્ચા ચાલે છે. અને ભરત અંતે નક્કી કરે કે મારે ગાદીએ નથી બેસવું, હું પણ અશોક વાટી નંદીગ્રામમાં રહીને હું 14 વર્ષ તમારી રાહ જોઈ, તમારું પદ રાજ કરશે. સાંજ પડી, પ્રસાદ લીધો બધાએ, અયોધ્યાથી બધી વ્યવસ્થા આવી હતી, અલગ અલગ તંબુ નખાઈ ગયેલા, હવના તંબુમાં ભોજન કરીને બધા સૂતા છે. હવે મારે માવુને એ પૂછવું છે કે આપણી સાસુએ, આપણા સસરાએ એક પણ રૂપિયો દીધા વગર પહેરે કપડે આપણને કાઢી મૂક્યા હોય અને તળાવની પાળે ત્યાં ઝૂંપડું કરીને રહેતા હોય, એમાં આપણને આપણી સાસુ ને આપણી માં બે મળવા આવે, આપણી મોમ અને આપણી બોમ્બ, તમે કેમ ઉભા છે બે? પણ બે જાવ ને, એમાં તમને રામાયણની વાત કરો, એમાં તમને હું રામાયણ વાંધો છે કે નીકળો. મને ખરેખર બાપુ જોક્સ કહેતો ને વૈયા જાય ને તો મને બાપ નામ ખોટું ન લાગે, પણ હું કઈક સારી વાત કરતો ને કોઈક ઊભું થાય ને તો મને એમ થાય કે આને શું કેવું. જોકે એને ઉતાવળ હોય, કારુના બેઠા હોય, ઇમરજન્સી કોલ આવ્યો હોય, આ મોબાઈલે મારી નાખ્યા માણાને બાપુ. હકીકત જે હોય બેટા, આ તો અહીંયા એક જ આ મંડપો જેવા છે, પ્રોગ્રામો જેવા છે કે સાહેબ 18 વરણ બધું ભૂલી જાય, કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ, બધું ભૂલાય. નામ જો બેઠા ને બધા એ ખરખ્યા, બધાની બુદ્ધિ બંધ કરી દેવી એટલે કઈ નાની માના ખેલ નથી. નહીતર જો નવીરા પડ્યા નથી ને બધા આપણે આમાં. મારી માવુન પગે લાગીને કહું, આમ જો રસોઈમાં ભલે વાર લાગે પણ છોકરો રડે તેને રમાડી લેજો, એને મોબાઈલ ન પકડાવી દે છે, નહીતર વૃદ્ધાશ્રમમાં જગ્યા નહીં રહે. જે માતાઓ એના બાળક માટે સમય દેવાનો ટાઈમ નથી, એના સંતાનો મોટા થઈને વૃદ્ધો માટે દેવાનો ટાઈમ નથી. એ તેથી ધવરાવ્યો ન હોય ને
એ કોઈ દી તમારી દવા નહીં કરી શકે. વાટ ના રાખતી બિલકુલ. અત્યારે જે તમારી પાસે ટાઈમ, આપણે તો કોઈ આમાં બેઠા એમાં કોઈ હોય જ નહીં. હાલે પણ તો જ આ ભાગવતમાં આવ્યા હોય ને. એ મોબાઈલ વાળીઓ માવું તો કરવું હોઈ ગયું છે. આપણે તો શું છે, એકચ્યુઅલી ઘડીક હાજરી દઈ આવે ને એટલે લોકોને સારું ન આવો તો કાંઈ સારું લાગે નહીં. તમ તાર ઘીરે રહ્યો નહીં, આ કઈ સારું લગાડવા નથી કહેતો, પણ ઓલરેડી તમને બધાને આ અમે જે બોલીએ ને એ બધું આવડે છે. એ આવ્યા છે જેને ભાગવતમાં રસ છે, જેને આવા સારી વાતોમાં રસ છે, એ આવ્યા હોય. બાકી તો અહીંયા જે જમાડા યુવાન મિત્રો બેઠા એ બધાને આવડે છે, એ બેઠા. ઓલા તો બીજા એ રોડે કાવા જ મારે છે હજી. મને બાપુ આપ જેવા મહાપુરુષો સંતો બેઠા, પૂજ્ય મોરારી બાપુનું સાનિધ્ય અવારનવાર, એની મારા ઉપર પૂર્ણ કૃપા છે. ગુરુ વગર જ્ઞાન મળતું જ નથી. પણ મને ક્યારેક ક્યારેક આવા કાર્યક્રમોમાં બેઠો ત્યારે મને એક બહુ યાદ આવે શાસ્ત્રી બાપા, કે અત્યારે વર્તમાન જો આ મોબાઈલ છે બરોબર, આ ગુગલી બેનને પૂછો હોય એવું કહી દે. હે કેવી ભગવાને આપણને બેન દીધી. હે તમે ગુગલી બેનને પૂછો ને કે ગુગલી બેન માયાભાઈના શું લખણ છે, તો એ કીધી કાર્યકર કે બીડી પી લે છે, બાકી છોકરો બહુ સારો છે, બિચારો જ્યાં પડ્યો અહીંયા હુઈ જાય છે, ગાડીમાં તો ટૂટીઓ વાળીને જ હૂતો હોય છે, બધું કહી દે છે. તો હવે ઘડીક પૂરતું તમને એટલું પૂછું કે આપણે ભાગશાળી, હું ક્યારનો વખાણ કરું છું, કઈ વખાણ નથી, પણ આપણે ભાગશાળી શું કામ વડીલ? અત્યારે ગૂગલને પૂછો કે આજનું એરલાઇન્સનું આ ટાઈમનું બુકિંગ કેટલું, તો કહી દેશે. અત્યારે આકાશમાં કેટલા ઉડે? આ દેશની 140 કરોડની વસ્તી છે, એમાં અત્યારે ઘીરે કેટલા? 2-3 કરોડ હોય તો, બાકી રોડે જ રખડે છે બધા. હાલો પ્લેનમાં કેટલા છે? માલધારી ત્યાં હું ધારી માલધારી વિક્રમભાઈ બહુ સારો અને ગર્વ માણસ છે. એટલે આ વાત હું કહું છું એ ફાઇનલ છે ને. હવે આકાશમાં કેટલા અત્યારે વર્તમાનમાં ઉડતા છે? ટ્રેનમાં કેટલા છે? હેન્ડલ પકડી અને ભીહો ભી ઉભા છે. એક જણો ટ્રેનમાં હમણાં ઉભો થયો, કોઈક નીચો હોય ને કોઈક ઊંચો હોય ને, એ ખરીખું તો માપ હોય નહીં. તે અમુક ના બિચારાના માથા કોકને અહીંયા સુધી જ આવે. તે એક જણો સાલું ટ્રેને વિક્રમ પડી ગયો બેભાન થઈને. તે કોકને ચૂક વાય આવી છે, ડુંગળી ઉગાડી ટ્રેનમાં રસોડા વાળા હશે, કિચન વાળા પાસે ડુંગળી ઉગાડી, કા ફેરિયા વાળા આવ્યો છે. આપણે હવે આ કાંઈક ગોઠવું કે નહીં? નકર ટ્રેનમાં ડુંગળી ગાંઠવી ક્યાંથી? અરે આપણે ને આપણે ઘોડું ઝાડ કરીએ ને પછી કાંઈ મેળ આવતો નથી. હા આવું બોલીએ તો કોઈ ખુશમાંથી કે ડુંગળી ક્યાંથી આવી? એ ફેરિયા વાળો આવ્યો હતો ને, ચણા જોર કરે. અરે ખરેખર બાપુ, અમુક ફેરિયાના અવાજ તો મારી માવુને જ ખબર પડ્યો. આપણી સોસાયટીમાં બકાલું વાળો આવ્યો હોય, તાવડીયું વાળો કોક આવ્યો હોય, તો એનો જે અવાજ આવે ને આપણને ખબર ન પડે. એટલે આપણે ઘરના પૂછીએ શું છે? બકાલા વાળો છે, તમે હોઈ જાવ નહીં. એ લીલા શાકભાજી, એ બીજી રાડે આપણને ખબર પડે લીલા શાકભાજી કે અવાજ છે. આપણે બાબુ પ્લેનમાં જઈએ તો આપણે રેલવે સ્ટેશનમાં હોય ને, એમાંય ફેર હોય, બસ સ્ટેન્ડમાં ફેર હોય, એરપોર્ટમાં ફેર હોય. એરપોર્ટમાં આપણે જઈએ ને, જો ભાઈ જેવો ખર્ચો કરો એવું સાંભળવા મળે. જો પ્લેનની ટિકિટ લ્યો ને પ્લેન ભલે ડિલે થવાનું હોય તો કેવી જાહેરાત થાય ખબર? આપણે ગલગલિયા થાય. આપણે એમ થાય છોકરાના માસી બોલે છે, કૃપયા ધ્યાન દીજીએ, કૃપયા ધ્યાન. આપણે તો આમ થઈ જાય કે શું કહે છે. ફ્લાઇટ નંબર AI 793 જેમાં હું આવ્યો, अहमदाबाद जाने के लिए तैयार है. द्वार क्रमांक 50 से प्रस्थान करे.
આપણે એમ થાય ડીલે થઈ હોત તો સારું હતું, ઘડી સાંભળવા તો મળતા. આપણે એમ કે ને તૈયાર છે તેમ લાગે સારું જવાનું છે. હા, અને કેવા બધા માણસો એરપોર્ટમાં બેઠા હોય અને ન્યાલી ભાઈ આવો રેલવે સ્ટેશનમાં તો જાહેરાતમાં ફેર પડી જાય. प्लेटफॉर्म नंबर 2 ऊपर ओखा मेल आने वाला है. તો ત્યાં પાછા પેસેન્જર કેવા હોય ખબર? છોકરા તેડેલા થેલા માથે મૂકેલા, એમાં આપણે આવી જાય બધા. આપણે તબલાના થેલા. ન્યાલી ભાઈ આવો એસટી ડેપો. અમદાવાદ મહુવા પ્લેટફોર્મ નંબર 2 ઉપર મુકાશે. એ ડ્રાઈવર હાજર હશે તો ડ્રાઈવર સંધુભા જા હોય ત્યાંથી કેન્ટીનમાં પધારે. જાહેરાત ફરી જાય એટલે ફેરિયા તો ટ્રેનમાં કેટલા છે? ઓલો બેભાન થઈને પડી ગયો, ડુંગળી ન્યાલી આવ્યા. પણ બેઠો ન થયો એટલે તરત અંદર ટીટીને બોલાવ્યા, રેલવે પોલીસ આવી ગઈ અને તરત કહેવા મળ્યા ભાઈ આમાં કોઈ ડોક્ટર છે, આમાં કોઈ ડોક્ટર છે. એટલે 2 ડોક્ટરો આવ્યા, એણે તપાસ કરી, 2 ઇન્જેક્શન દીધા. બોલો થોડીક વારમાં ભાનમાં આવ્યો એટલે ડૉક્ટરે કીધું ચિંતાનો વિષય નથી બેટા, તને 2 ઇન્જેક્શન આપ્યા છે અને આ થોડીક દવા આપી છે, આ દવા 3 ટાઈમ લઈ લેજે. બોલો કે તમે પી જાઓ. અરે તને તકલીફ? મને કાંઈ તકલીફ નથી, પૂછો તો ખરા. મારે ઓલાની બગલ ઊંઘાઈ ગઈ, નાયા વગરનો ઊભો થોય, પૂછતા ઘાસતા નથી ને સીધા ઇન્જેક્શન દેવા મળો છો. રીત છે કાંઈ? એક અગત્યની જાહેરાત. GJ01WN ગાડી નંબર છે. GJ01WN 8099. ગાડી વાળા કીધા ભેગા વયા ગયા. અને બીજી વાત, આડી હોય તો રહેવા દેજો, મારી નમ્ર સૂચના. આડી હોય તો કોઈ જઈ શકે નહીં. અને આપણા પ્રોગ્રામ વાળી કોક જાય આપણને ગમે નહીં. ખોટો ગોકીરો છે ભાઈ. કોઈ હવે ગાડી હું કોઈ તો લઈ લેજો, પણ અહીંયા સુધી જાહેરાત ના પકડ. મૂળ વાત તો અત્યારે વર્તમાનમાં આકાશમાં કેટલા હશે, ટ્રેનમાં કેટલા હશે? હવે ગંભીરતા લેજો આ વાત ઉપર. કારણ કે મારી દરેક વાતનો મોડ તો આખર હાસ્ય બાજુ હોય છે, પણ ખરેખર તો કહું તો દરેક હાસ્યનો મોડ પાછો માર્મિકતા બાજુ 100% હોય છે. એટલે જેડ્યું નથી ને? દાદા છે બાપ, એ બાળકને તાળીઓથી વધાવો કે દાદાની પાસે એને રમવા મળ્યું છે. અરે એક વાર તો બન્યો એવો, એક ભાઈ છોકરાને તેડીને, તમે ક્યાં ભાગ્યા? ગાડી નથી તમારી છે? હવે એને એના નંબરની ખબર નથી. એ કે કદાચ 100% મારી ગાડી હોય તો. એટલે હું ગાડી બોલશે કે હા હું તમારી છું એમ. એ લાડી કે ગાડી નો કે ભાઈ. ના, અમારા સ્નેહી છે, 2 વાર આજે પણ એના ફોન આવ્યા કે અમે પ્રોગ્રામમાં આવીએ છીએ. મૂળ વાત કેવું થાય અને ખરેખર તાજા પરણેલા હોય ને તો વળી બેઠા બેઠા હાવ દેશી જતરડા હોય તો આવી તો વાતો કરે જો. તું મારી, તો વળી હું કે તમે મારા. આવું 20 વર્ષ હાલે હો કદાચ. તું મારી, તમે મારા, પછી 20 વર્ષ પછી તું ને તમે નીકળી જાય, મારા મારી.
નહીં નહીં નહીં, પ્રેમ એક હરખો રાખો, જીવો ત્યાં સુધી. જીવવાનું છે એ ફરજિયાત છે, એમાં કોઈ જાતનો મિનમેખ નથી. હા, ડોક્ટર 100% શરીરના ભગવાન છે, પણ આત્માનો ભગવાન તો સદગુરુ છે. પણ શરીર એવું રાખો કે આત્માને નીકળવાનું મન ન થાય કે આને કેમ મૂકીને જાવું, આ ટેસડા કરાવે દુનિયાને. મેં હું જી આવ્યો એટલે કહું, પાછો મોકલ્યો ભગવાને બે નાખીને, તું તો અહીંયા રે, તું તો અહીંયા રે. હું તો આવ્યા લ્યો, નો ટેન્શન. એક જણાને જમરાજા લેવા આવ્યા, જમરાજા લેવા આવ્યા. એક જણા ઓફિસે બેઠો હતો, ટેસ્ટથી થમ્સઅપ પીતો હતો. હું થમ્સઅપ કહું છું, થમ્સઅપ સીધી પીએ કઈ, આ તો ગ્લાસમાં નાખીને પીતો છું. એટલે ભાઈ એમાં હું શું કરું લે, કેમ? અને પાછો બાબુ ગાતો હતો, મોજમાં રહેવું મોજમાં એવો. ત્યાં જમરાજા આવ્યા. જમરાજા કે મોજ ઘરે ગઈ, હાલે લેવા આવ્યા. ડોન્ટ વરી. એ બહુ જમરાજા નીકળ્યું. જમરાજા કે વાડીમાં નાખી, અમને તારી માં વર્લ્ડની ભાષા મોઢે છે, કારણ કે અમે આખા દુનિયામાં ગાળિયા નાખી છે. હાલ લેવા આવ્યો છું. તો ઓલો બેઠો બેઠો કે આવું ખરો, આવવાની આપણી ના નથી, પણ પાડો હું આકી. જમરાજા વૈયા જા, આને હાંકવા દેવાય ડોહા. બે ત્રણ વાત હજી અધૂરી પડેલી છે, બરાબર ધ્યાન રાખજો. અહીંયા બે ત્રણ વાત એક સાથે ચાલે છે. ભગુભાઈ, આજ માયાના પોરહના પલ્લા ચડે છે. કેટલી મિનિટ થઈ ગઈ મને ખબર નથી, મને કોઈ પૂછતાય નહીં. મને ખબર છે મેં 11 વાગે, કેટલા વાગે ચાલુ? 11:15, 11:17 થઈ હતી. 11:10 અહીં બેઠો, 7 મિનિટ મેળ આવ્યો. મેળ કરવામાં અમારે 7 મિનિટ થઈ. મેળ કરવામાં સમય લેવો જ. અમુક તો મળ્યા નથી, મેળ થઈ ગયો નથી, બસુરું થાય તારું બાપ. એટલે કેમ દાંત કરો? હે તમે હરખું મેળ ન કરો તો બસુરું ન થાય. હવે હવે તમને કહું, તમને એમ થતું છે કે આપણે ટસ 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 શું કરતા છે, ખરેખર મેળ કરીએ. જો મારા ગળા હારે મેળ થાય. અમારા ગળમાં લઈ જે ગળામાંથી જે કલાકારો, આ તો મને નથી એવી ખબર પડતી, આવા સારા ગાયક હોય ને એને પહેલું હું શીખવા આવું. એના હારે એક સૂર થવાનું, ઘરમાં આવી રીતે જ થઈ જવાનું. એક સૂર, નોખો સૂર નહીં. દાદાએ નિર્ણય કર્યો હોય કથાનો તો ભલે કર્યો, આપણે તો કુલ્લુ મનાલી ફરી આવવાનો, નોખો મેળ નહીં કરવાનો. આ ઘરનો કેવો મેળ હશે, દીકરા દીકરાની વહુ, આ બધા એક મેળ થઈને. ઓફિસે બેઠેલો જમરાજા લેવા આવ્યા. ભાગ 2, પાડા વાળો ભાગ પૂરો. નગર તમને એમ થાય કે એને વાત કરી ને પાછી એની વાત. હા, આવો આવો. लागे ना एकला बैठा हुआ और इंतजार का मजा लीजिए. बाबू मैं शतरंज कभी नहीं खेलता क्योंकि मुझे किसी को हराना नहीं आता, और 1
हराना इसे जाता है जो सामने वाले को दुश्मन समझता है और मित्र के साथ कभी शतरंज हो ही नहीं सकता, इसीलिए मैं कभी शतरंज नहीं खेलता। एक साथ એટલે ઓફિસમાં બેઠેલો ને જમરાજ આવ્યા, કાલે લેવા આવ્યો. બોલો કે શું લેવા આવ્યા? મારે કેટલા કામ છે, હું મને હાજો નિર્ભો છું.